ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા વડોદરા જેલની અંદર બંધ છે। હવે આગામી 24 તારીખે ચૈતર વસાવા કેસને લઈને સુનાવણી થવાની છે, પણ એની જ પહેલા આમ આદમી પાર્ટીના નેતાઓ એક બાદ એક ચૈતર વસાવાના સમર્થનમાં આવી રહ્યા છે। આજે પણ વ્યારાના કલેક્ટર કચેરી ખાતે ચૈતર વસાવાના સમર્થનમાં આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। શું છે આખો આ મામલો તેની વાત વિગતે કરીએ। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। આમ આદમી પાર્ટી હોય, કોંગ્રેસ હોય કે ભારતીય જનતા પાર્ટી હોય, અત્યારે હાલ દરેક લોકોની નજર આદિવાસી પટ્ટી ઉપર ટકેલી છે। આદિવાસી વિસ્તારની રાજનીતિ જે રીતે ગરમાઈ રહી છે, એ પછી મનસુખ વસાવાનો વિવાદ હોય, ભારતીય જનતા પાર્ટીમાં અંદરો અંદરના ડખા હોય કે ચૈતર વસાવા જેલમાં હોય, એ દરેક વિવાદોને લઈને ક્યાંક ને ક્યાંક જે ચર્ચાઓ ચાલી રહી છે, એવામાં હવે વ્યારા ખાતે ચૈતર વસાવાના સમર્થનમાં આમ આદમી પાર્ટીના નેતાઓ આવ્યા હતા। તેમના દ્વારા કલેક્ટર કચેરીની બહાર પણ ક્યાંક ચૈતર વસાવાના સમર્થનમાં વાત કરવામાં આવી હતી ને બાદ આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। સૌથી પહેલા તો એ દ્રશ્ય ઉપર નજર કરીને બાદ આપના નેતાએ શું કહ્યું તે પણ સાંભળીએ। જય આદિવાસી, આપ સૌ જાણો છો એમ કે ડેડિયાપાડાના આમ આદમી પાર્ટીના આદિવાસી ધારાસભ્ય શ્રી ચૈતરભાઈ વસાવાને એમના પ્રજાજનોના પ્રશ્નો સાંભળતા, પ્રજાજનોની મુશ્કેલી સાંભળતી વખતે ફોરેસ્ટ કર્મચારીઓ સાથે જે બોલાચાલી થઈ, એમાં સરકારે એમના પર ખોટો કેસ દાખલ કર્યો, ખોટા પુરાવા ઊભા કર્યા અને સેશન્સ કોર્ટ દ્વારા એમને સજા અપાવી। અને એની વિરોધ આ ગુજરાતનો આદિવાસી સમાજ, દલિત સમાજ, વંચિત સમાજ, શોષિત સમાજ અને દરેક સમાજ આક્રોશિત થયો છે। અને આ સરકારને કહેવા માંગે છે કે તમે લોકોનો અવાજ બનનાર ધારાસભ્યને, એના અવાજને તમે ક્યાં સુધી દબાવી શકશો। અને એના માટે આજે આ વ્યારા જિલ્લા મથક ઉપર આ બારડોલી લોકસભાના લોકોએ એક સહી અભિયાન ચલાવ્યું અને સહી અભિયાન ચલાવી અને વી સપોર્ટ ચતરભાઈના પોસ્ટર લઈ અને રાષ્ટ્રપતિને આજે આવેદન આપવા માટે આવ્યા હતા। આજે કલેક્ટરશ્રી દ્વારા અમે રાષ્ટ્રપતિને આવેદન પહોંચાડવા માંગતા હતા, પણ આજે ઓફિસમાં કલેક્ટરશ્રી પણ હાજર નથી અને રેસિડેન્ટ અધિક કલેક્ટર પણ આજે અહીંયા હાજર નથી। તો આ જ્યારે પ્રજા અત્યારે વરસાદનો સમય હોય, આવા સમયે પણ જ્યારે જિલ્લાધિકારીઓ અહીંયા ઓફિસની અંદર હાજર નથી હોતા, તો આ વિસ્તારની પ્રજાની શું હાલત હશે એ પણ આપ જોઈ શકો છો। તો આજે અમે મામલતદારશ્રીને આનું આવેદન આપ્યું છે અને અમે રાષ્ટ્રપતિને વિનંતી કરીએ છીએ કે ગુજરાતની ભાજપ સરકારે જે ચૈતરભાઈ વસાવા ઉપર ખોટા કેસ દાખલ કરીને એમને સજા અપાવી છે, એમાંથી એમને તાત્કાલિક મુક્ત કરે અને ફરી પાછા લોકોની વચ્ચે લોકો માટે લડતા કરે, એવી જ અમે ઈચ્છા રાખીએ છીએ। જોહાર, જય આદિવાસી। આપણે ઘણી બધી સહીઓ કરીને જોરથી નારો બોલાવીશું। પાર્ટી વતી આજે વ્યારાની અંદર આપણે જ્યારે આપણા જનનાયક ચૈતર વસાવા સાહેબના સમર્થનમાં આપણે તાપી જિલ્લાના કલેક્ટરને આવેદનપત્ર આપવા જઈ રહ્યા છે, ત્યારે અહીં જે કોઈ પણ વિધાનસભામાંથી ભાઈઓ બહેનો એક પ્રજાનો પ્રતિનિધિ કે આજના પ્રસંગે તેઓ પોતાની વાત રજૂ કરે। આપણે એક નારો બોલાવી લઈએ, થોડો જોશ આવી જાય। લડેંગે લડેંગે चेतर भाई तुम आगे बढ़ो, हम तुम्हारे साथ हैं। चेतर भाई तुम संघर्ष करो, हम तुम्हारे साथ हैं। जेल के ताले टूटेंगे, चेतर भाई टूटेंगे। जेल के ताले टूटेंगे, चेतर भाई टूटेंगे। जय आदिवासी, जय जवान। चैतर भाई तुम संघर्ष करो। આજ રોજ આપણે ચેતરભાઈના સપોર્ટમાં આપ સૌ દૂર દૂરથી ભાજપ સરકાર, તાનાશાહીની સરકાર, નેતાજી નિર્દોષ છે, તમે તાત્કાલિક તમારી સત્તાનો ઉપયોગ કરી જય આદિવાસી। આપ સૌ જાણો છો એમ કે આ બાજુ ભાઈ
હવે જ્યારથી ચૈતર વસાવા જેલમાં છે ત્યારથી તેમના બંને પત્ની એટલે કે શકુંતલા વસાવા અને વર્ષા વસાવા બંને મેદાને છે. આપણે જોયું હતું કે આખી જે પેટા ચૂંટણી થઈ હતી એની અંદર પણ આમ આદમી પાર્ટીનો વિજય થયો હતો અને ત્યારે પણ ક્યાંક બંને તેમના પત્ની છે તે લોકો મેદાન આવ્યા હતા અને આજે પણ ઘણા બધા એવા પ્રશ્નો છે કે જે પ્રશ્નોને લઈને તેમના બંને પત્નીઓ દ્વારા વાત કરવામાં આવી રહી છે. બીજી બાજુ એ દરેક વિસ્તારની અંદર આમ આદમી પાર્ટીના નેતાઓ એક્ટિવ થયા છે, પણ અત્યારે હાલ જે રીતે એક બાદ એક લોકો છે કે જે લોકો ચૈતર વસાવાના સમર્થનમાં આવી રહ્યા છે અને હવે વ્યારાની અંદર પણ આમ આદમી પાર્ટીના નેતાઓ દ્વારા ચૈતર વસાવાના સમર્થનમાં કલેક્ટર કચેરી આવેદનપત્ર આપવામાં આવ્યું છે. જોવાનું એ પણ રહેશે કે 24 તારીખની સુનાવણીમાં ચૈતર વસાવા કેસને લઈને શું અપડેટ સામે આવે છે. આ વિષયને લઈને તમારું શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.